તો નર્મદાના સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપુર આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં લારી ગલ્લા તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદથી નાળાઓ તોફાની બન્યા છે। સ્થાનિકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જોખમી વિસ્તારમાં ન જવા માટે સતત તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર નસવાડી તાલુકાના કુકાવટી ગામે ટેન્કર તણાયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટેન્કર તણાઈ ગયું તો ગ્રામજનોએ ટેન્કર તણાતાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। કયા ગામનું અને કોનું છે એ હજી જાણી શકાયું નથી। તો ટેન્કર તણાયું હોવાની ઘટના સામે આવી છે। કુકાવટી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટેન્કર તણાયું છે તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા તણાતા ટેન્કરનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સાઉથ બોપલમાં પાણી ભરાયા તો ભાગવત બંગલો નજીક પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાયા ત્યારે રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું તો ગયા રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને આ વખતે જ્યારે ફરી એકવાર વરસાદ ખાબક્યો છે ત્યારે ફરી એકવાર ભાગવત બંગલો નજીક પાણી ભરાઈ ગયા છે। ત્યારે સાઉથ બોપલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નજીવા વરસાદમાં જ ફરી એકવાર વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાઈ ગયા છે। તો આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને લગભગ થોડા કલાકો સુધી 1 થી 2 કલાક સુધી વરસાદ ખાબક્યો અને તેટલામાં જ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગઈ વખતે પણ ભારે વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, સાઉથ બોપલ વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। હજુ તો નજીવો વરસાદ આ વખતે અમદાવાદ શહેરમાં પડ્યો અને ત્યાં વરસાદી પાણી ભરાયા, શું સ્થિતિ? કોમલ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો 2 વાગ્યા પછી અને 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ થયો અને આ 2 ઇંચ વરસાદમાં હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બોપલના છે, સાઉથ બોપલના છે, ભાગવત બંગલો છે। આ ભાગવત બંગલોમાં થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। વાહન ચાલકો કઈ રીતે નીકળે છે એ પણ આપ જોઈ શકો છો। આ મેઇન રસ્તો છે કે જ્યાંથી સાઉથ બોપલ તરફ છે તે લોકો જતા હોય છે। અહીં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે અને આ પાણી ન ભરાય તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે। થોડા દિવસ પહેલા વરસાદ થયો 1 વીક પહેલા ત્યારે પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો 2 દિવસ નિકાલ ન થયો ત્યારે આગોતરું આયોજન કર્યા બાદ પણ આ સ્થિતિ આપ જોઈ શકો છો। આપ ક્યાં રહો છો ભાઈ? મેડમ, હું અહીંયા સામે રહું છું। મારી દુકાન અહીંયા છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ અમે દુકાને નહીં જઈ શકતા, એટલું બધું પાણી ભરાઈ જાય છે। વારંવાર મેયરને બધા રજૂઆત કર્યા છતાં આનો આજ કોઈ નિકાલ આવતો નથી અને આની આ જ વસ્તુ કાયમ રહે છે। દર સાલ આ વિસ્તારમાં આટલું પાણી હોય છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ આટલું પાણી ભરાઈ જાય છે। તો મારી દાદાને ખાલી એટલી વિનંતી છે કે આ વિસ્તારનો કંઈ પણ નિકાલ લાવો અને પાણી ના ભરાય તેવું તમે કરો। તો અત્યારે બધા હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ થાય, કારણ કે થોડા પણ વરસાદમાં આપને ચારે દિશા તરફના દ્રશ્યો બતાવી દઈશ કે આ ભાગવત બંગલો છે અને ભાગવત બંગલા આસપાસ જે પાણી ભરાય છે આ મેઇન રસ્તો છે। મેઇન રસ્તો માટે જવા માટેનો છે, ત્યાંથી લોકોની અવરજવર થતી હોય છે અને આ એમટીએસનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનમાં પણ લોકો છે અવરજવર કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ સ્થિતિ અમદાવાદના ભાગવત બંગલાની ખાલી 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થયો અને 2 ઇંચમાં પાણી ભરાઈ ગયું છે। કલાકથી પાણી ભરેલું છે। હવે ક્યારે નિકાલ થશે તે લોકોને ખબર નથી, કારણ કે આગોતરું આયોજન તો કર્યું છે પરંતુ 2 ઇંચમાં જ આ સ્થિતિ હોય તો અમદાવાદ શહેરમાં 31 અને આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો 10 થી 12 ઇંચ વરસાદ થાય તો શું સ્થિતિ થશે તે લોકો પણ વિચારી રહ્યા છે। વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીએ બહાર નીકળી રહ્યા છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તે વચ્ચે એએમસીની હવે પોલ ખુલી ગઈ છે। પૂર્વ વિસ્તારમાં થોડા કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। અનિલ સ્ટાર્ચ મિલ તેમજ મેઘાણીનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો 1 થી 2 કલાક જ આ વખતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને ત્યાં તો ઠેર ઠેર પાણી ભરાયા છે। અમદાવાદમાં આજે રેડ એલર્ટ છે અને જે અડધો કલાકના વરસાદની અંદર જ
અમદાવાદની સ્થિતિ કયા પ્રકારની છે આપ જોઈ શકો છો। માત્ર અડધો કલાક અત્યારે વરસાદ પડ્યો છે અને ત્યાં જ આ વરસાદના જે પાણી છે તે ભરાઈ ગયા છે। લોકો પાણીમાંથી જવા પર મજબૂર થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે સબકની વાત કરતી હતી, પરંતુ આ વખતે પણ તેને સબક લીધો હોય એવું લાગતું નથી, કારણ કે માત્ર અડધો કલાકમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય તો જો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ વરસાદ વધારે પડશે તો શું સ્થિતિ અહીંયા હશે તે પણ અંદાજો લગાવી શકાય છે। આપ જોઈ શકો છો કે અત્યારે જ્યાં અનિલ સ્ટાર્ચ મિલ જે વિસ્તાર છે ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ માત્ર અડધો કલાકમાં જોવા મળી રહી છે અને જો વરસાદની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વરસાદી પાણી વધુ ભરાવે તો કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે તે પણ અંદાજો લગાવવામાં આવી શકે છે। ત્યારે કોર્પોરેશને કોઈ પ્રકારનું સબક લીધું હોય તેવું હાલ લાગતું નથી, એટલે કે હવે વરસાદ રેડ એલર્ટ છે તો તંત્ર જે છે ખરેખર આવી જે જગ્યાઓ છે કે જે 147 જેવી જગ્યાએ જે સ્પોટ છે જ્યાં પાણી ભરાય છે ત્યાં ખરેખર ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે। કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, વીટીવી ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સેટેલાઇટ વિસ્તારમાં આનંદ નિકેતન સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે તો વરસાદની શરૂઆત થતાં જ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો અમદાવાદ શહેરમાં થોડા કલાક વરસાદ વરસ્યો અને તેટલામાં તો ધીરે ધીરે હવે પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે। અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ થતાની સાથે જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે અને આ અત્યારે અમદાવાદ શહેરનો સેટેલાઇટ વિસ્તાર છે અને સેટેલાઇટ વિસ્તારમાં પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ બની ગયું છે અને હજુ તો વરસાદની શરૂઆત જ છે। અમદાવાદ જિલ્લા, અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું કે પાણી ન ભરાય, પરંતુ અત્યારે પાણી ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ હવે જોવાનું છે કે આગોતરા આયોજન બાદ હવે પાણીનો નિકાલ ક્યારે થાય છે। અત્યારે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવી પડ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ એક જ ઝાપટું આવ્યું છે અને તે પાણી કરી ગયું છે। અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ અત્યારે પાણી છે તે ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે। બપોરે 2 વાગે આસપાસ પડેલા વરસાદને કારણે એસજી હાઈવે પર પાણી ભરાઈ ગયા તો ગોતાથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને જે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી અને એ પ્રકારની આગાહીને પગલે શહેરમાં ધોધમાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। જે રીતે બપોરે 2 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ શકો છો કે અત્યારે પણ ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વિઝિબિલિટી ઓછી છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ગોતાથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે સર્વિસ રોડ ઉપર, એસજી હાઈવે પરનો આ સર્વિસ રોડ છે, જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પણ વાહનો આ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને તે વરસાદી પાણીમાં ગરકાવ થઈને જ તેઓએ જવાની ફરજ પડી રહી છે। અવર જવર જે છે તે સર્વિસ રોડ પરનો બંધ થયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે, 2 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વરસાદી પાણી ભરાવાની જે શરૂઆત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે અને તેમાં એસજી હાઈવે પરના ગોતા વિસ્તારથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને એસજી હાઈવે પરના આ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે ફરી એકવાર શહેરીજનો માટે મુશ્કેલી સર્જી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ અમદાવાદના ઝાયડસ હોસ્પિટલ પાછળનો ભાગ છે અને સિલજને જોડતો આ રોડ છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્ય અહીંયા વરસાદી પાણી ભરાવાના જે જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોએ વરસાદી પાણીમાંથી જ અવર જવર કરવાની ફરજ પડી રહી છે। આ તરફનો જે દ્રશ્ય જે છે સિલજને જોડતો આ રોડ છે ને ત્યાં પણ
જે પણ વાહન ચાલકો નીકળે છે તેઓએ વરસાદી પાણીમાંથી જ નીકળવાની ફરજ પડી રહી છે, એટલે કે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પણ વરસાદ પડે છે. નજીવો વરસાદ છે અને તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તેના કારણે લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એક તરફ અમદાવાદ સહિત રાજ્યભરમાં આવનારા 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને બપોર બાદ આજે અમદાવાદમાં વાત કરીએ પ્રહલાદનગર વિસ્તારની તો પ્રહલાદનગર વિસ્તારમાં મોડી બપોર બાદ જે રીતે વરસાદે વરસવાનું શરૂઆત કરી હતી, સૌપ્રથમ માહોલ જે છે તે તડકાભર્યો માહોલ હતો અને ત્યારબાદ